પિતા તરીકે તમારી માટે ગર્વની લાગણી શું છે કે તમારા દીકરા એટલે કે જીતુભાઈ ખેની એટલા લોકોની સેવા કરી રહ્યા છે? હા. તો કંઈક અંદરથી એવી આત્માથી એવો શબ્દ તમને સાંભળવા મળ્યો છે કે બસ હાશકારો છે કે જે કાંઈ મેં મહેનત કરી અથવા સંઘર્ષ કર્યા એનું પરિણામ તમને દેખાતું હોય, તો આપ શું કહેશો કે કેવી અનુભૂતિ થાય છે? પછી મારા દીકરો અને મારા દીકરાની વહુ એ બે આટલી બધી એની મહેનત કરી છે, અને મારા બા બાપુજી જે છે એ બિચારા ઉપર વહી ગયા, પણ એની જે સેવા કરી છે એ ફક્ત ને ફક્ત મારી જવાબદારી આવે. એની જગ્યાએ એ બે જણાએ એટલી એની સેવા કરી છે, અને એના માટે મને ગદગદ મારી છાતી ફૂલે છે કે જીતુએ જે કામગીરી કરી છે એ બહુ સારી કરી છે, અને એની પોતે મહેનત જ એટલી બધી રાત દિવસ કરી છે કે એનો કોઈ સ્વાર્થ નહોતો કે મને આમાં પૈસા મળશે. અને આપણે એને એક જ વસ્તુ કીધેલી કે પૈસા એના મારા બાપુજી છે લક્ષ્મણ દાદાએ જ કીધેલું કે રોટલી તારે બપોરે જમવામાં બે જ જોહે, પણ ખોટું કામ કરતો નહીં, અને કોઈ આંગળી સીંધી જાય 200-500 રૂપિયાની, એ આંગળી ક્યારેય સીંધવો કોઈ માણસ ન જોઈએ. એ મહેનત કરવાની છે અને મહેનત કરી જાય છે, અને એનો મને ગર્વ છે પૂરેપૂરો જીતુ માટેનો.